તો ચાલો દોસ્તો વાત કરીએ આજના એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગના પેપરની. પહેલી દ્રષ્ટિએ વિદ્યાર્થીઓને કેવું પેપર લાગ્યું? તો થોડુંક વિચિત્ર પેપર લાગ્યું છે. વિચિત્ર એટલા માટે લાગ્યું કે ન્યુમેરિકલ્સનું પ્રમાણ થોડુંક આની અંદર વિશેષ આપણને જોવા મળેલું છે. વિશેષ એટલે કે જે એકાલ દોકલ ન્યુમેરિકલ્સ પૂછે એની જગ્યાએ 3-4 ન્યુમેરિકલ્સ પૂછાય છે એટલી જ વાત. બીજું કોઈ દોસ્તો વિચિત્ર પેપર નહોતું. અને હું તમને કહું દોસ્તો કે ક્વેશ્ચન 1 to ક્વેશ્ચન 5 સુધીની અંદર જે 7-7 માર્ક્સના ક્વેશ્ચનો સેટ થયેલા છે બધા જ આઈએમપીમાંથી આવેલા છે. એટલે 7×5 = 35 માર્ક્સ તો રમતા રમતા આવે દોસ્તો. તો પહેલાં આપણે એની ચર્ચા કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો, ક્વેશ્ચન 1ની અંદર જે સી સેટ થયેલો છે એ આરામથી આપણે લખી શકીએ. ટાઈપ્સ ઓફ વોટર ડિમાન્ડ લખવાની હતી દોસ્તો, મોસ્ટ આઈએમપીની અંદર હતું જ. એના પછી ક્વેશ્ચન 2ની અંદર સી જુઓ તો અહીંયા એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નેટવર્ક યુઝડ ઇન વોટર ડિસ્ટ્રીબ્યુશન. તો ડેડ એન્ડ, ગ્રીડ આયન, એ જે 4 છે રેડિયલ અને રિંગ, એના વિશે દોસ્તો લખવાનું હતું. એ પણ મોસ્ટ આઈએમપીની અંદર હતું. અહીંયા ન્યુમેરિકલ્સ તમારો આરામથી છે ને ઓરમાં નીકળી જાય. એના પછી તમે દોસ્તો વાત કરો ક્વેશ્ચન 3ની અંદર. તો ક્વેશ્ચન 3માં ઓરનો જે છે દોસ્તો આ આરામથી તમે લખી શકો. રેપિડ સેન્ડ ફિલ્ટરનું દોસ્તો વર્કિંગ લખવાનું હતું અને બેક વોશિંગનું ઇમ્પોર્ટન્સ લખવાનું હતું. રેપિડ સેન્ડ ફિલ્ટર મોસ્ટ આઈએમપીમાં છે જ. એના પછી દોસ્તો ક્વેશ્ચન 4ની તમે વાત કરો તો ક્વેશ્ચન 4ની અંદર આ ફેક્ટર અફેક્ટિંગ સેલ્ફ પ્યોરિફિકેશન કેપેસિટી ઓફ રિવર, એ પણ આઈએમપીના લિસ્ટમાં છે, તમે જોઈ શકશો. ક્વેશ્ચન 5ની તમે વાત કરો દોસ્તો તો બંને ક્વેશ્ચન છે. ડિફરન્ટ મેઝર્સ ફોર કંટ્રોલ ઓફ નોઇઝ પોલ્યુશન અને વર્કિંગ ઓફ ટ્રિકલિંગ ફિલ્ટર, એ પણ મોસ્ટ આઈએમપીમાં હતા જ. તો જે વિદ્યાર્થીઓ આઈએમપી તૈયાર કરીને ગયા છે, આઈએમપી વ્યવસ્થિત તૈયાર કરીને ગયા છે એને તો કાંઈ વાંધો નથી આવવાનો. આરામથી દોસ્તો એ 7-7 માર્ક્સના જે ક્વેશ્ચન્સ હતા લખીને આવેલા છે. સાથે દોસ્તો વાત કરીએ જે 3-4ની અંદર પણ સેટ થયેલા હતા એ પણ આરામથી તમે કરી શકો એવા હતા. અને જે ન્યુમેરિકલ્સની વાત કરીએ તો અગાઉ જે ન્યુમેરિકલ્સો પૂછાઈ ગયા છે એવાય ન્યુમેરિકલ્સો છે. તમારો આ પહેલો જ ન્યુમેરિકલ અગાઉના પેપરોમાં પૂછાયેલો છે દોસ્તો, અને આપણે એવા ન્યુમેરિકલ્સ કરાવેલા છે, તમે જોઈ શકશો. તમને હું બતાવું દોસ્તો, તો આ પહેલો જ ન્યુમેરિકલ્સ તમને જે પૂછાયો હતો એ અગાઉ પણ પૂછાયેલો છે. અહીંયા 0.18 માટે આપણે ગણેલો હતો, આપણને 0.25 માટે પૂછ્યો. ફરક માત્ર એટલો હતો દોસ્તો. એના પછી આપણે વાત કરીએ તો બીજો જે આપણને ન્યુમેરિકલ્સ પૂછાયેલો હતો કે આ તો જો કે ઓરમાં જ નીકળતો તો કદાચ ન કાઢ્યો હોય તો પણ કોઈ વિદ્યાર્થીઓ જે તૈયાર કરીને ગયા છે તો એ વિદ્યાર્થીઓને દોસ્તો આ રહ્યો જો આ 7ની જગ્યાએ ખાલી 8 MLD કરેલું છે, બાકી કાંઈ ચેન્જ નહીં. એટલે પેપર ઇઝી જ હોય દોસ્તો, આપણી મહેનત ઓછી પડતી હોય. આ વસ્તુ કાયમ યાદ રાખવાની. હું તો કહું જ છું કે પેપર ગમે એટલું અઘરું નીકળે તેમ છતાંય આરામથી પાસ થવા એટલું કન્ટેન્ટ તો હોય જ. આમાં આરામથી નહીં, રમતા રમતા પાસ થવા એટલું કન્ટેન્ટ તો આરામથી હતું. ખાલી ન્યુમેરિકલ્સ જોઈને જે વિદ્યાર્થીઓ ડરી ગયા છે એ સેમ 6ના વિદ્યાર્થીઓ આવી રીતના ડરે એ યોગ્ય ન કહેવાય. હા, કદાચ સ્કોર આપણે કરવાનો હોય એટલો ઓછો થાય થોડુંક, એવું બની શકે, પણ એમાં ક્યાં વાંધો છે દોસ્તો. ગ્રીન લાઇન આવી ગઈ એટલે મોજે દરિયા, તમે જલસો કરો ને દોસ્તો. હે ને, માર્ક્સને કોણ કાંઈ આગળ પૂછવાનું છે હવે. તો આ વસ્તુ કાયમ ધ્યાનમાં રાખવાની. આઈએમપી જેટલું તમને આપવામાં આવે એટલું વ્યવસ્થિત આઈએમપી તૈયાર કરો. આ બીઓડી ફાઇન કરવાનો જે ન્યુમેરિકલ્સ હતો દોસ્તો એ બેઠો ન્યુમેરિકલ્સ પૂછાયેલો છે, બેઠો આપણે કરેલો છે, એ તમે અહીંયા જોઈ શકશો દોસ્તો. એક જ મિનિટ તમને બતાવી દઉં. એ ન્યુમેરિકલ્સ રહ્યો, આ બેઠો ન્યુમેરિકલ્સ છે દોસ્તો, આરામથી. બરાબર. તો અગાઉના બેઠા ન્યુમેરિકલ્સ સેમ ટાઈપના ન્યુમેરિકલ્સ, ખાલી વેલ્યુઝ ચેન્જ કરવાના હોય એવા ન્યુમેરિકલ્સો પણ આપણને છે પેપરોમાં જોવા મળ્યા છે. અને ગઈકાલે લાઈવ ક્લાસની અંદર વાત કરી હતી, જેમની થિયરી થઈ ગઈ હોય ન્યુમેરિકલ્સ કરી શકે છે. મને એક્સપેક્ટેશન નહોતી એટલી કે આટલા ન્યુમેરિકલ્સ આવે, પણ આવ્યા છે. તો કદાચ ન્યુમેરિકલ્સનું તમે માર્ક્સ જવા દો તો પણ 10 માર્ક્સ જ કપાય એમ છો. બાકી તો તમારા 60 માર્ક્સ તો થિયરીના છે ભાઈઓ. કયા તમારા માર્ક્સ કપાય દોસ્તો એવું છે તો તમને હું બતાવું અહીંયા. ચાલો જોજો, શાંતિથી અને ધ્યાનથી જુઓ. તો અહીંયા તમે જોશો તો ક્વેશ્ચન 1 છે પહેલો, જે 3 માર્ક્સ તમારા જાય દોસ્તો. લખો 3 માર્ક્સ. પછી દોસ્તો આ તો ઓરમાં નીકળી જાય આરામથી, કારણ કે વોટર ડિસ્ટ્રીબ્યુશન જ કરાય, મોસ્ટ આઈએમપીમાં હતું. પછી દોસ્તો તમે ક્વેશ્ચન 3ની અંદર આવો તો આમાં તો આમાં ન્યુમેરિકલ્સ છે જ નહીં, પણ આમાં થિયરીમાં મજા આવે એવું નથી દોસ્તો. તો બીઓડી સીઓડીની ડેફિનેશન લખો અને આ એરિયા રિક્વાયર્ડવાળું છે દોસ્તો. એ ન્યુમેરિકલ્સ તો આપણે હતો જો કરાવેલો જ છે દોસ્તો, પણ કદાચ આપણે જવા દઈએ ને આના માર્ક્સ જવા દો દોસ્તો. 4 માર્ક્સ તમારા એના જાય. અને ક્વેશ્ચન 4ની અંદર તમે આવો તો ક્વેશ્ચન 4ની અંદર ઉપરવાળો ABC તમે અટેમ્પ્ટ કરો દોસ્તો, તો બીઓડીવાળો ન્યુમેરિકલ્સના તમારા 3 માર્ક્સ જાય. બરાબર. તો ઓરોના ન્યુમેરિકલ્સ તો બધા નીકળી જ ગયા, ક્યાં ટેન્શન લેવાનું છે. અને ક્વેશ્ચન 5માં તો હતા જ નહીં. તો અહીંયા તમે જુઓ 4 + 3 + 3 10 માર્ક્સ જ જાય એમ છે. ન્યુમેરિકલ્સ ન કર્યા હોય તો 60 માર્ક્સનું કામકાજ થિયરીવાળું હતું.
એટલે પેપર દોસ્તો છે એ મીડિયમ કહેવાય, ઇઝી કહેવાય, આરામથી માણસ પાસ થાય એવું કહેવાય. હવે આની અંદર ગ્રીન લાઇન આવે તો સમજી લેવાનું કે આપણને લેખક બનતા હજુ એટલું ફાવ્યું નથી, ત્યાં આપણી પ્રિપેરેશન કાચી રહી જાય છે, ઓછી રહી જાય છે. ઓકે, બાકી પેપર તો દોસ્તો આવા સેટ થાય, એમાં કોઈ વાત નથી, હોય આવું પેપર. તો આવી રીતના દોસ્તો આજનું પેપર ગયું છે. કોમેન્ટ બોક્સની અંદર જણાવજો તમારું પેપર કેવું ગયું, અને નેક્સ્ટ પેપર માટે આપ બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ.